લગન કરાવી દઈશું દિવ્યાના. સુરત જાઉં 6 મહિના. છોકરો કેવો જોઈ છે બધું કાણ્યો તો લુલો લંગડો બાડો બોબડો. ક્યાં જવું તું? કેદારનાથ. કાલ જાવું રુદ્રનાથ. તો છે બસ લે એ બધું રેક્ટિંગ ફાઇનલી ચોપતામાં 9 વાગ્યાનો માહોલ. ગાડી ફૂલ લોડેડ કરી દીધી, બધો સામાન, અને હવે નીકળશું સગર ગામ માટે. ચોપતાથી 3 કિલોમીટર આગળ આવીએ ને એટલે ત્યાંથી તુંગનાથનો ટ્રેક ચાલુ થાય છે. મેં તમને મોર્નિંગમાં કીધું હતું ને કે તુંગનાથ અત્યારે જવાવાળા બહુ બધા છે. અત્યારે આ બધું પાર્કિંગ છે ને, આ બધા પાર્કિંગ છે ને એ બધા તુંગનાથવાળા જ છે. નીચે પાર્ક કરીને ઉપર ગયા હોય એવા. અમે ગયા વર્ષે આવ્યા હતા ને ત્યારે આ બધું ખાલી હતું, આ ટ્રાફિક જ નહોતી. અને અત્યારે તુંગનાથમાં ટ્રાફિક કરી દીધી છે લોકોએ. હું બતાવું રસ્તો, રોડ ઉપરથી જ ડાયરેક્ટ રસ્તો પડે છે ઉપર તુંગનાથ જવાનો. જોવો ટ્રાફિક જોવો. જો અહીંયાથી રુદ્રનાથનો ટ્રેક ચાલુ થાય છે. ડાયરેક્ટ રોડ પર જ દરવાજો છે. પેલા ભાઈ પણ ફોન પર વાત કરે છે. દરવાજો આ ગેટ દેખાય ને, બધા ગેટ ઉપરથી ને તે ફૂલ ભીડ છે, ફૂલ. કદાચ માની લો ને બધાએ રોડ પર ગાડી પાર્ક કરી છે, કારણ કે તુંગનાથમાં ગાડી પાર્કિંગની કે વ્યવસ્થા નથી. એટલે એમ કહેવાય ને કે 3 કિલોમીટર પાર્કિંગ છે ટોટલ. આમ લાઈનમાં બે બાજુ ગાડીઓ રાખી દીધી છે. બગા સમજી લો ને 2 કિલોમીટર તો થઈ ગયો છે. ફોર્ચ્યુનર વાળા આવી કઈ રીતે પાર્કિંગ કરી છે રોડ ઉપર. અને હવે કોઈ ઢસડતું જાય તો એ કોને પકડવાનો? અને ડબલ સાઈડ રોડ છે, સામેથી કોઈ આવે એટલે પૂરું. પછી નાવા પાછા છે ને બધા બસ વાળા હોય ને એવું બધું હોય ને એટલે પાછું લોચો ચડી જાય. સામેથી ગાડી આવે છે એટલે નીકળશે, બાકી નો નીકળે એમ છે. આપણા સુરત વાળા જ છે, રસોઈ બનાવતા હતા આપણી જેમ. હા, રુદ્રનાથ ક્રોસ કરો ને એટલે એક રિઝર્વ એરિયા આવે છે, મને એક્ઝેક્ટલી યાદ નથી. સોરી, તુંગનાથ ક્રોસ કરો. વ્યૂ જો નેક્સ્ટ લેવલ ભાઈ. લાવ અહીંથી હાઈટ બતાવું. લુક એટ ધેટ વ્યૂ. આ રિઝર્વ એરિયા છે આખે આખો. ગાડી ઊભી રાખવાની પરમિશન મારા ખ્યાલથી હશે ન હશે ખબર નહીં. સામે ઊભી છે, જોઈએ ક્યાંક ઊભી રાખીને સારા ફોટા બોટા સિનસિનાટી પાડીએ, સિક્કો પાડીએ, સિક્કો. 2 થી 3 કલાકની ટ્રાફિકમાં છીએ. આગળ કામ ચાલુ છે એટલા માટે હવે 2 કલાક તો ઊભું રહેવું પડશે. વાંધો નથી, નાસ્તો ભેગો છે એટલે નાસ્તો થઈ જશે. કદાચ 2-3 કલાક કાઢવા પડે ને તોય. આગળ કામ ચાલુ છે એ હિસાબેથી, બાકી આમ ટ્રાફિક નથી. પથ્થર પીડવો છે મે બી. આવી જાય હમણાં નજીક થાય. સનાતનના બાપુ કહેવાય હોય ને. બાપુ બાપુ મોત છે બાપુ ને. ગીત ગાય છે. સીતારામ બાબુ. ચા પાણીનો બ્રેક. હવે ઓલમોસ્ટ માની લો ને 5 કિલોમીટર છે સગરગાંવ. પછી સગરગાંવથી સાંજ સુધી સ્ટે કરવાનું છે ને કાલ મોર્નિંગમાં ટ્રેક ચાલુ કરવાનું છે. મોર્નિંગમાં 4 વાગ્યા આસપાસ બને એટલું જલ્દી વહેલું મતલબમાં. એટલે શું છે કે ત્યાં ટાઈમે પહોંચી જાય ને. ઉપર લિમિટેડ સ્ટે છે. કદાચ જો પબ્લિક હશે તો જગ્યા મળવી મુશ્કેલ થશે. જો નહીં મળે તો રોડે ચડશું ને ત્યારે પાછું નીચે આવવું પડશે. ચલો ચાય પાણી કરતે. અને રસ્તા ઓહો એક નંબર રસ્તા છે, બહુ મસ્ત. ફાઇનલી સગરગાંવ પહોંચી ગયા છીએ અને મસ્તની રૂમ રાખી લીધી છે એકદમ રોડ ઉપર. આ રોડ છે, આનો રોડ સીધે આગળથી ટ્રેક ત્યાંથી ચાલુ થઈ જાય છે. અને એવું જાણવા મળ્યું છે હોટલવાળા તરફથી કે ટ્રેક વધારે પડતો અઘરો છે, કેદારનાથ કરતાં અઘરો છે. અને અમારે ઓલરેડી બધા લંગડા હાલે છે, જો ને. હવે જોઈએ કેમ થાય છે. કાલ સવારમાં નીકળવાનું છે ટ્રેક માટે. પણ એક વસ્તુ છે એવું પણ કીધું સાથે કે વ્યૂઝ છે ને, વ્યૂ બહુ નેક્સ્ટ લેવલ છે. નજારા ત્યાંના આખું જંગલ ટાઈપ છે અને બહુ બધા બુગિયાલ આવે છે. બુગિયાલ શું છે ને,
એનો મતલબ હું તમને કહું ને તો ઘાસના મેદાન, એક સપાટ ઘાસના મેદાન હોય પહાડની ઉપર, એને બુગ્યાલ કહેવાય. અને એ જે બહુ મસ્ત નજારો છે. આવા બુગ્યાલ છે ને તુંગનાથમાં પણ છે અને અહીંયા એની કરતાં વધારે છે અને સારા છે. તો ચાલો, અત્યારે સવારનું કંઈ ખાધું નથી, ઓલમોસ્ટ બપોરના 12 વાગ્યા છે. મસ્તનું સબ્જી रोटी बनाते हैं, चावल साथ, चावल बावल और चावल के साथ खाते हैं. चलिए अभी बनाने की प्रोसेस चालू करनी पड़ेगी. पहले तो सब तैयारी हो चुकी है अपनी. अब लड़की लोग बनाएंगे खाना और हम खाएंगे दबा दबा के. हॉट एंड सॉर सोप्स डालो भाई, इसमें डालो, और डालो, और डालो, डालो. चिकनाई क्यों करते हो भाई? और डालो, डालो, और डालो. सूप पीने के बाद खाना है, समझ ले जाड़िया. समझ गया, मजा आ गया. मजा आ गया ना. આતે રાતે બનાવ્યો જ ને ઠંડીમાં જામો પડી જાય. હજી છે આપણી પાસે. તમે રૂમ બંધ કરી મંચાવ ગયા નકે બનાવવાનું છે. મંચાવ છે હજી છે ને હજી. આ તો મળી જાય કે ગમે આઈજી મળી જશે. શું કે દિવ્યા? તમાર એની પાસે ઈ કે હુઈ ગયા રૂમ બંધ કરીને. મે એની પાસે એનો ગરમાળો હતો આપણે હતા લુખા. આલ્યો તમે બે આપણા સાંભળો, આપણા બ્રો કોડમાંથી હવે ઓફિશિયલી જાહેર થાય છે કે દિવ્યાને વિદાય કરવામાં આવે છે. ઓફિશિયલી જાહેર તમે અત્યાર કરો છો, વિદાય તો તમે ગઈ ટ્રીપમાં જ કરી દીધી. ઓફિશિયલી હવે આપણી ટીમમાં દિવ્યા નથી. ઈ લોટો એકલો. લગન કરાવી દે. હું 6 મહિનાની પાકી વાત છે. હવે કઈ લેવા દેવા વ્લોગમાં બધાને કહી દે, લગન કરાવી દઈશું દિવ્યાના. સુરત જાઉં 6 મહિના. છોકરો કેવો જોઈએ છે બધું. કાણ્યો કાણીઓ નહીં મળે તો લૂલો લંગડો બાડો બોબડો હા, હકાવવામાં આવશે. પણ અને પહેલી શાક- પ્રાયોરિટી કાણિયાની છે. રોટલી શાક રોટલી બનાવતા બનાવતા આવડવું આવડવું જોઈએ કમ્પલસરી. જોઈએ. કમાઈ લે દિવ્યા, બાવળજી ગોતવાનો કમાઈ લેશે ઈ, બરોબર છે. આપણે શું કરવાનું છે? ખાલી છોકરો સારો ગોતવાનો છે. ના ના, ઓકે છે બધું. ના ના, ઓકે ઓકે. પ્રોટીન વાળા મગ, चावल. उत्तराखंड में आवीने हमें पण चावल ने सब्जी खाने लगे. सब्जी क्या बोलते हैं इसको? चावल दाल, दाल चावल, दाल चावल, दाल चावल खाने लगे. हाँ. સબ્જી કોઈ બી હોય, દાલ ચાવલ. મિત્રો, દવાઈના ડોઝ ચાલુ છે બધાને, ના લેવાઈ રહ્યો છે. કોઈ ગેંડીમાંથી જ નળી ઉધરસ થઈ ગઈ છે. હવા કેમાં ખોટી આગળ ઠો કરતી હતી. इसको माता आई है, माता. ઓલાની અંદરથી ઓલી ગોળી છે ને લઈ આવી દે. કઈ ગોળી? ફુદીના વાળી ગોળી. કેમ? તા આગળ પડી છે, કડવી લાગી દવા. જા ફટાફટ પ્લીઝ કે પ્લીઝ લઈ આવી જાને. કોઈ દી નહીં બાતું. નો બાજુ સોરી કહી દે. અત્યાર સુધી બધી વાતમાં સોરી. અત્યાર સુધી બધી વાતમાં હોય. ક્યાં જવું તું? કેદારનાથ? કાલ જાવું રુદ્રનાથ. ઓઆરએસ ના કોકા લઈ લીધા, સમજાય? બાકી ચડવાનું તો છે જ. ચડવાનું તો છે. મસાજ કરો, મસાજ દબાઈને મસાજ કરો. દબાવટ ક્યાં કરતા, ગોટલા થોડું કઈ વધે. હવે પણ આખા ગામને ખબર ને જવાનું ન જાય તો ઇજ્જત જાય. ના ના જવાનું તો છે જ ભાઈ, એમાં ના ને. 9 કિલોમીટર ટપ છે ટ્રેક. હા, સ્ટાર્ટિંગમાં 9 કિલોમીટર કે છેલ્લે? નહીં સ્ટાર્ટિંગના સ્ટાર્ટિંગમાં 9 કિલોમીટર. ટોપ ઉપર પૂગી જાય ને પછી કે એકદમ ઈઝી છે. ટોપ ઉપર પછી તો હાલવાનું છે. ત્યારે અઘરું થાય. પણ ઉતરશું ત્યારે હેલું થાય. આ તો આપણે 9 કિલોમીટરની જ ઉપાધિ છે ને. ટોપથી 9 કિલોમીટર છે. અત્યારે સાંજના 8 વાગ્યા છે અને પ્રોબ્લેમ થયો છે એમાં એવું છે કે રવિનાની તબિયત થોડીક વધારે પડતી ખરાબ થઈ છે. એટલા માટે અત્યારે અમે દવા લેવા આવ્યા છીએ હોસ્પિટલે. માણ તો એક હોસ્પિટલ મળી, અને હોસ્પિટલ મળી એમાં પાર્કિંગની લોચો છે. 10-15 વખત તો ગાડી આગળ પાછળ કરવી પડી. ફાઇનલી દવા લઈ લીધી છે. હવે જોઈએ એને સવારમાં સારું હોય તો એ ટ્રેક માટે આવશે, અને નહીં સારું હોય ને તો એને હોટલ પર જ રહેવું પડશે. મહાદેવની કૃપા હશે તો સવાર થાય ત્યાં સારું થઈ જાય એવી અમે બધાએ પ્રાર્થના કરીએ છીએ. સારું થઈ જાય તો વધારે સારું છે, નકર પછી કાલનો દિવસ એ એકલી રેસ્ટ કરશે અને અમે લોકો ટ્રેક કરશું. 8 વાગે આપણે નીકળ, બરોબર ને? ચાલશે ને? રવિના નથી આવતી ને, ફાઇનલ છે ને? ફાઇનલ રવિનાનું કેન્સલ. इतनी खुशी, इतनी खुशी सुकून मिला अंदर से सबसे ज्यादा मुझे मिस करेगा. ऊपर से नहीं तुम्हारा डासा रोवा हमारे ऊपर जाके भी तुम्हारा मुंह देखना है हम लोगों को. अभी तो आपका फिक्स ही नहीं है, जा रहे हो नहीं जा रहे हो, ऐसे बोल रहे हो. नहीं अभी उसका कैंसिल ही है, वो आएगी तो भी नहीं लेके जाएगा. और इसका भी कैंसिल है. એ તો ગમે કે નિરાગનું મોઢું ઠાકેલું જ છે. એ આપણે યાર વટવટમાં બોલે પણ મોઢું કહી દે છે ઠાકેલો માણસ. મારું મોઢું હું કહે છે? તારું મોટું હિટ છે.
બસ લે એ બધું acting કર્યું. મારું મોઢું શું કહેતું હતું? તાર મોટું કાંઈ કહેતું જ નથી, કોઈને ગમ્યું જ નહીં જોવું. કા ભાઈ ગમ્યું તને ભાઈ? ઓ લોટે કા લોટે તો હું ક્યાં બોલ રહા હે? લોટે ઇટ્સ ડિનર ટાઈમ. રવીના મેડમની તબિયત ખરાબ છે એટલે એના માટે સ્પેશિયલ ખીચડી બનાવવામાં આવી છે ભાઈ.